સ્વામિનારાયણાખ્યોऽયં મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. મહામંત્ર પીઠાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ બ્રહ્મવિદ્યા વારિધિ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા આપણા વચનામૃતના મર્મગ્ન અને આપણા સૌના પ્યારા પરમ પૂજ્ય સ્વામીશ્રી, પૂજનીય સંતો, પાર્ષદો અને માસિક ભક્ત સભામાં વધારેલા બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ આવી રહ્યો છે. એના ઉપક્રમે સુવર્ણ સભા 40મી. હરિકૃષ્ણ મહારાજના તમે દર્શન કર્યા હશે તો હરિકૃષ્ણ મહારાજની પીસવાઈમાં સુવર્ણ મહોત્સવ લખેલ છે અને ઉપર ધજા છે, એમાં 40મી સત્સંગ સભા સુવર્ણ, એ 40 નંબરનો ક્રમ છે. એમાં જે કોઈ ભક્તોએ નિરખીને દર્શન કર્યા છે તો એને ખબર પડી ગઈ છે કે આ 40મી સુવર્ણ સભા છે. ચૈત્ર સુધી પૂનમ હનુમાન જયંતિ, આપણે હનુમાનજી મહારાજના રાજોપચારના દર્શન કર્યા. અહીંયાથી વાજતે ગાજતે સાક્ષાત સવિતા હસ્તલેખિત પ્રત અને જ્યારે સાક્ષાત સવિતા છપાણી પેલો ભાગ અને સ્વામી બાપાની હયાતીમાં સાક્ષાત સવિતાની પહેલી કથા થઈ અને જે પૂજન થયું એ ગ્રંથ પણ આ પોથીમાં રાખવામાં આવ્યો પ્રસાદીનો. એને આપણે શોભાયાત્રા, પોથીયાત્રા કરી અને સભામાં પધાર્યા. ધૂન કીર્તન થયા. પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી. સત્સંગ સુવર્ણ સત્સંગ સભા 40મી મહારાજે મધ્યના 40ના વચનામૃતમાં રોજ મહારાજ પોતાનું નિત્યક્રમ કરી અને મહારાજ દંડવત કરતા. એટલે તે દિવસે મહારાજે એક દંડવત અધિક કર્યો. એટલે સુખ સ્વામીએ મહારાજને પૂછ્યું, આમાં આપણે સુખ સ્વામીને મહારાજ પ્રત્યે કેટલું હેત હશે? રોજને માટે મહારાજ દંડવત કરતા હશે, દંડવત ગણતા હશે. ત્યારે સુખ સ્વામીએ પૂછ્યું, મહારાજ આજે તમે એક પ્રણામ કેમ અધિક કર્યો? ત્યારે મહારાજે કીધું કે રોજને માટે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરતા, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમમત્વ હોય તેને તમે ટાળજો. જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવું બોલે તો મારે અને તમારે શું કરવાનું છે? એ પોતાને કંઈ કરવાની જરૂર નથી. એ તો આપણે ઉપદેશ દેવા માટે પોતે એમ બોલ્યા છે કે રોજને માટે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને દંડવત પ્રણામ કરીને કહેતા કે આ દેહાદિકને વિશે અહમમતો હોય તેને તમે ટાળજો. અને મહારાજ કે આજે તો અમને એવો વિચાર આવ્યો, જ્યાં દેહે કરીને ભગવાન અને ભગવાનના ભક્તોનો મનને, કર્મ અને વચને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ ગયો હોય એને કરીને મહારાજ કે જેવું આ જીવને કષ્ટ થાય છે અને દુઃખ ભોગવવું પડે છે એવું મહારાજ કે કોઈ પાપે કરીને ભોગવવું પડતું નથી. એટલે કોઈ જાણે અજાણે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય એનું નિવારણ કરવા સારું અમે આજે એક દંડવત પ્રણામ અધિક કર્યો છે. આમ મહારાજ વાત કરી અને મહારાજે પછી છેલ્લે આજ્ઞા કરી, આજથી સૌ સંતો ભક્તો બધા ભગવાનની પૂજા કરી ને રોજને માટે એક દંડવત અધિક કરવો. એ કયા કારણથી કરવાનો કીધો? કે કોઈ ભગવાનના ભક્તનો જાણે અજાણે મન, કર્મ, વચને કાંઈ દ્રોહ થઈ ગયો હોય તો એનું નિવારણ કરાવવાને સારું. તો હું અને તમે વિચાર કરો, ક્યારેય જાણે અજાણે તો કદાચ થતો જ હશે, પણ જાણીને દ્રોહ થતો હશે તો એનું કેટલું કષ્ટ ભોગવવું પડતું હશે.
અલિયા ખાચરની વાત છે. અખંડ બ્રહ્મચારી આખી જિંદગી જેમને બ્રહ્મચર્ય પાડ્યું અને છેલ્લે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે શરીરમાં બહુ કષ્ટ થયું. મહારાજ દર્શન દેવા પધાર્યા. અલિયા ખાચરથી દેહનું દુઃખ સહન નથી થતું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કાંઈ જાણે અજાણે કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે, માટે મારે આ દુઃખ ભોગવવું પડતું હોય છે. તો ભક્તો મારે અને તમારે વિચારવાનું છે. સ્વામી હમણાં જ વાત કરી, કોઈ ભક્તોના સામે ગુણ કહે ત્યારે આપને એમાં જે અવગુણ હોય કે જે આપને કાંઈ વાત થઈ હોય કે આપને જ્યારે કાંઈક અણબનાવ થયો હોય એ પ્રસંગ સ્વામી કે આપને યાદ આવે. એટલે જે ભક્તનો ગુણ કીધો હોય એ ગુણ આપને યાદ રહેતો નથી. પણ ભક્તો બીજાનો ગુણ લેવો નહીં એ હોનાનો હલ્લો છે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં કીધું છે. સ્વામી કે બીજાનો ગુણ લેવો એ હોનાનો હલ્લો જ છે. જેટલું ભગવાનના ભક્તનું સારું બોલશું આપણે, અને આપણું જ્યારે આપણા દેહનું આપણે નષ્ટ બોલશું ત્યારે આપણે કાંઈક સત્સંગમાં આપણે મેળવી શકશું. ભક્તો ગુણાતીતાન સ્વામીએ પ્રથમ પ્રકરણની 40મી વાત એમાં સ્વામીએ કીધું કે દ્રષ્ટિ કરીને આખી સભાને બ્રહ્મમોલમાં મૂકી દઈએ. પણ સ્વામી કે જેવું દ્રષ્ટિએ કરીને થાય, જેવું જ્ઞાને કરીને થાય છે એવું દ્રષ્ટિએ કરીને થતું નથી. આમ પહેલાં પ્રકરણની 40મી વાત છે. અને સાક્ષાત સવિતાનું 40મું કિરણ, એમાં બોડકાવાળા લક્ષ્મણ બાપા એમને મધ્યનું 13મું વચનામૃત વાંચ્યું, તે ઉપર સ્વામીએ વાત કરી છે. આગળ વાત કરી મધ્યના 13ની, અને વચ્ચે સ્વામી બાપાએ એ વાત કરી છે કે ભગવાન અને ભગવાનના ભક્તનો આ જીવને ક્યારેય પણ જાણે અજાણે દ્રોહ થઈ જાય. વચનામૃત અને પહેલા ભાગનું 40મું કિરણ, આ બંનેની વાત એક સરખી છે. તો આજે આપણે મહારાજને પ્રાર્થના કરવી. આજે એમની 40મી સુવર્ણ સત્સંગ સભા છે, એમના ઉદ્ગાથા પરમ પૂજ્ય બ્રહ્મવિદ્યા વારધી સ્વામી બાપાને પ્રાર્થના કરવી અને સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરવી. હે મહારાજ, હે સ્વામી બાપા, હે સ્વામી, અમને અમારામાં જે કાંઈ અવગુણ હોય, જે કાંઈ કુટેવ હોય એ અમને દેખાય અને ભગવાનના ભક્તના ગુણ દેખાય. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં કીધું છે, સ્વામી કે પોતાની બુદ્ધિ પોણોશેર કરવી અને ભગવાનના ભક્તની બુદ્ધિ સવાશેર કરવી. જો બીજાની બુદ્ધિ આપણે સવાશેર કરશું ને આપણી બુદ્ધિ જ્યારે પોણોશેર થશે ત્યારે જ આપણે એમાંથી કંઈક ગુણ મેળવી શકશું. તો આપણે ભગવાનના ભક્તના ગુણ દેખાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સારું, બધા ભક્તોને મહારાજ અને સ્વામી બાપા રાજી થઈને આવા આશીર્વાદ આપે કે આપને આપના અવગુણ દેખાય અને ભગવાનના ભક્તના ગુણ દેખાય. એવા મહારાજ અને સ્વામી બાપા સૌ ભક્તો પર રાજી રહીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સારું, સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય કીર્તન પ્રિયદાસ સ્વામીએ વાત કરી, એમાં સંદર્ભ એ આવ્યો, ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય તો એનું નિવારણ તાત્કાલિક કરવું આપણા માટે બહુ જરૂરી છે. મહારાજે આપણને એ પોતાના ચરિત્ર મારફત આપણને એ શિખામણ આપી છે.